તુલસી વિવાહ કથા। નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને અમારી આ કથા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તુલસી માતા અને ભગવાન વિષ્ણુના પવિત્ર વિવાહની દિવ્ય વાર્તા, એટલે કે તુલસી વિવાહની વાર્તા, જે કાર્તિક મહિનાની શુક્લ એકાદશી તિથિએ કરવામાં આવે છે। એક સમયની વાત છે। દૈત્ય રાજા જલંધર બહુ શક્તિશાળી હતો। તેની પત્ની વૃંદા એક સત્યનિષ્ઠ અને પવિત્ર પતિવ્રતા સ્ત્રી હતી। તેણીના પાતિવ્રત્યના બળથી જલંધર અજય બન્યો હતો, એટલે કે કોઈ દેવ કે દૈત્ય એને જીતી ન શકતા। દેવતાઓ બધા ચિંતામાં પડ્યા। ત્યારે ભગવાન વિષ્ણુએ એક ઉપાય કર્યો। તેમણે જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા પાસે ગયા। વૃંદાએ તેમને પોતાના પતિ સમજી પૂજ્યા, પણ એક ક્ષણે જ તેણીનું પાતિવ્રત્ય તૂટ્યું અને ભગવાન શિવે જલંધરનો સંહાર કર્યો। જ્યારે વૃંદાને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ છેતરપિંડી કરી છે, તેણે દુઃખ અને ક્રોધથી ભરાઈને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો, હે વિષ્ણુ, તમે પથ્થર બની જશો। ભગવાન વિષ્ણુએ શાંતિથી તે શાપ સ્વીકાર્યો અને તેઓ શાલિગ્રામ પથ્થર બની ગયા। વૃંદાએ પોતાના પતિ માટે યજ્ઞ કર્યા બાદ અગ્નિમાં પ્રવેશ કર્યો। ભગવાન વિષ્ણુએ વૃંદાના પાતિવ્રત્યને માન આપી આશીર્વાદ આપ્યો, હે વૃંદા, તમે તુલસી છોડના રૂપમાં ધરા પર રહેશો। તમારા વિના મારી કોઈ પણ પૂજા પૂર્ણ ગણાશે નહીં, અને કાર્તિક મહિનાની શુક્લ એકાદશી એ દિવસે તમારો અને મારો વિવાહ કરવામાં આવશે। તેથી આજે પણ આપણે તુલસી વિવાહ ઉજવીએ છીએ। આ દિવસે તુલસી વૃક્ષને સુહાગિન સ્ત્રીની જેમ શણગારવામાં આવે છે। ફૂલ, ચણિયા, આભૂષણ, દોરી બધાથી માતા તુલસી સજાવવામાં આવે છે। ભગવાન શાલિગ્રામજી અથવા કૃષ્ણ મૂર્તિને દુલ્હા બનાવી મંત્રોચ્ચાર સાથે વિવાહ કરવામાં આવે છે। ઘરમાં આરતી, પ્રસાદ અને ભક્તિનો માહોલ છવાઈ જાય છે। તુલસી વિવાહ પછી દેવી દેવતાઓના લગ્નોત્સવ શરૂ થાય છે। આ દિવસે લગ્ન કે સગાઈ કરવી અતિ શુભ માનવામાં આવે છે। તુલસી માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તુલસી વિવાહ શુભ દિવસે। જો તમને આ દિવ્ય વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય તુલસી માતા, જય શ્રી વિષ્ણુ। શું તમે આ વાર્તા વિશે વધુ જાણવા માંગો છો?